જય શ્રી કૃષ્ણ મમ્મી. કેમ ટાઈમ નથી? જય શ્રી કૃષ્ણ. કેમ નથી? સાચી વાત છે, મામાને આવવાનું હે ને. તો જો સરસ મજાની બાસુંદી ઠરી જાય એટલે પછી આપણે એને ફ્રીજમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં. તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે. ને ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? ઘડિયાળમાં વાગ્યા છે 8:30. ને આપણે જો નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે ને નાસ્તો પાણી પણ કરી લીધું છે. વ્લોગ બનાવવાનું મોડું એટલા માટે થયું કે આપણે કપડાને એવું ધોયું ને એટલે મોડું થઈ ગયું. તો જો આપણે સરસ મજાના કપડાં હમણાં થયા તો કપડાં એ ઝાઝા થાય છે નહીં મમ્મી? જય શ્રી કૃષ્ણ મમ્મી. કેમ ટાઈમ નથી? જય શ્રી કૃષ્ણ. કેમ નથી? સાચી વાત છે, મામાને આવવાનું હે ને. તો જો આપણે મહેમાનની આવવાના છે ને એટલે આપણે હા એટલે કીધું પહેલાં થોડું ઘણું કામ કરી લઈ પછી બ્લોગ બનાવવાનું ચાલુ કરી નાખી. એટલે આપણે જો કપડાને બધું ધોઈને ફળ્યું ને બધું બહારનું તો કામ આપણે કરી નાખ્યું બધું. ને સૂરજ દાદા પણ જો સરસ મજાના નીકળ્યા છે ને ચકલા ને ચણ સરસ મજાની જો નાખી દીધી છે. પાણીના ડબ્બા પણ ભરી દીધા છે. તો આપણે જો બહારનું કામ તો બધું થઈ ગયું છે. હવે ખાલી અંદર કચરાને પોતાની જ કરવાનું બાકી છે. નાસ્તો પાણીને એવું પણ આપણે કરી નાખ્યું છે. તો હાલો ફટોફટ આપણે કચરા પોતાને એવું કરી લઈ. તો જો મમ્મી વારી રહ્યા છે કચરા ને આપણે જો પોતાની ડોળ લઈ લીધી છે. ફટોફટ પોતા કરવા માંડી. પછી દાળ ભાત ને શાક ને મમ્મી બાસુંદી બનાવી છે. બાસુંદી બનાવી નાખો, દૂધ તો લીધું જ છે. હા તો હાલો તો બાસુંદી પછી બનાવે મંડી. એટલે અત્યારે પેલા બાસુંદી પોતા કરી લઉં પછી બાસુંદી બનાવી નાખું. હા એટલે બાસુંદી પછી ઠંડી થઈ જાય ને ફ્રીજમાં. આપણે આવી ગયા છે કિચનમાં ને જો આપણે બાસુંદી બનાવવાનું ચાલુ કરી દીધું છે. બાસુંદી બની જાય તો પછી એના પર ફ્રીજમાં મૂકવાનું એટલે ઠંડી પણ થઈ જાય. એટલે સૌથી પહેલાં આપણે બાસુંદી બનાવી નાખશું. તો જો દૂધ આપણે ગેસ ઉપર મૂકી દીધું છે. દૂધને આપણે ઉકાળવાનું છે. દૂધ બળે ને ત્યાં સુધી આપણે એને ઘાટું થાય ને ત્યાં સુધી આપણે એને ઉકાળીશું. આપણે આમાં હે ને દૂધનો પાવડર આવે મિલ્ક પાવડર એ આપણે એડ નથી કરવાનો. આપણે દૂધને બાળીને જ આપણે ઘાટું બનાવવાનું છે. તો ત્યાં સુધી હજી આ ઉકળે ત્યાં સુધી આપણે જો આ કાજુ બદામને એનું આપણે આ મશીનમાં આપણે ક્રશ કરી લઈશું. ને આ છે એલચીને આપણે ખાંડી નાખશું. ને આ છે આપણે કેસર. તો કેસરને આપણે હે ને થોડુંક દૂધ ગરમ થયું છે ને તો એમાં આપણે લઈ લઈશું ને કેસરને આપણે દૂધમાં પલાળી દઈશું એટલે એનો કલર સરસ આવે. તો જો કલર તો આવા જ માંડ્યો છે. જાજી વાર પલળશે ને એટલે એનો કલર સરસ મજાનો આવી જશે. તો જો ગેસ આપણે ધીમો છે. ધીમા ધીમા તાપે ઉકળા કરે નકર તો ફૂલ ગેસે રાખી તો ઉભરાઈને બહાર આવી જાય. તો ત્યાં સુધી આપણે કાજુ બદામ કરી નાખી ક્રશ. તો જો આપણું દૂધ ઉકળી રહ્યું છે તો એમાં આપણે ખાંડને ઉમેરી દઈશું. ઘાટું થવા માંડ્યું છે. ફરતી કોર જો ચોટવા માંડ્યું છે. ને આપણે જો કેસરનો કલર પણ પકડવા માંડ્યો છે સરસ મજાનો. જો ને આપણે આ કાજુ બદામને એને ક્રશ કરી લીધો છે. એના એલચી ને જાયફળ એને આપણે ખાંડીને તૈયાર કરી લીધો છે. જો દૂધ આપણું ખાટું રગડા જેવું થઈ ગયું છે. ચમચામાં પણ જો ચોટી જાય એટલું ઘાટું થઈ ગયું છે. તો
હવે આપણે નાખશું એમાં કેસર. આનાથી કલર બહુ સરસ આવે. નાખશું આપણે એલચી ને જાયફળ પાવડર, કાજુ બદામ. આપણે પીસતા નથી એટલે એ આપણે એક નહીં નાખી. તો આપણું બાસુંદી બની ગઈ છે. સરસ મજાની જો વાટકીમાં પણ જો ચોટી જાય એટલી બધી. તો આપણે જોઈને ઠંડી કરવા મૂકી દઈશું હવે. એવું છે તો જો સરસ મજાની બાસુંદી ઠરી જાય એટલે પછી આપણે એને ફ્રીજમાં હા કરો ને. તો જો આપણે દાળ ને ભાત બાફવા મૂકી દીધા છે ને શાક આપણે ગવાર બટાકાનું બનાવવાનું છે. મમ્મી નાસ્તો કરી રહ્યા. ઘડિયાળમાં તો 10 જ વાગ્યા છે. ગવાર બટાકાનું શાક બનાવશું. તો હાલો ગવાર બટાકાને બધું સુધારીને તૈયાર રાખી લઈ. જો આપણે ફળિયામાં બેસી ગયા છે. આ બધું આપણે સલાડ સુધારશું ને ગવાર ને બટેકા ને દાળ ભાતનો મસાલો ને એવું બધું આપણે બેઠા બેઠા સુધારી લઈ. આવો મામા. આવો મામી. આવો હાલો જાઓ અંદર. આવો લાવ લેવડાવું ભાઈ. તો જો આપણે સલાડ સુધારેલું છે, ભાત છે ને એમાં જ છે ગુવાર બટેકાનું શાક ને એમાં છે દાળ ને જો આપણે પાપડ લઈ લીધા છે. તેલ ગરમ કરવા મૂક્યો છે. પાપડ કરશું ને પૂરી. તો હાલો રસોઈ આપણે બની ગઈ છે. હવે પાપડ ને પૂરી બે આપણે તળવાની છે. તો આપણે હાલો તળી લઈ પછી જમવા આપી દે. તો જો આપણે સરસ મજાના પાપડ તળ્યા છે ને એ મરચાં ફ્રાય કર્યા છે. કેવી બેની? ઘરે બનાવી હો ઘરે બનાવી બાસણ. મમ્મી કર્યા હે પાપડ કર્યા હે નક લઈ જઈજો. ના તો ચોખા દરે રાખજો. મેં આવી રીતે કરી નાખશું. હું દઉં મામાને શાક આપો. મામાને થાળી તો ખાલી હે. મામાએ શાક પાછું દઈ દીધું. હવે જોતું હોય દઉં. હવે તો થોડું દઉં. આપણે તો બધા નો નાખી મામી પંખે આવતા રહ્યો ને. તો જો આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છીએ.
કપડાં હકેલી રહ્યા છે અને આપણે જો કપડાં છે તો હાલો કપડાં હકેલી નાખશું પછી આરામ કરશું. તો જો બપોરે સૂઈ ઉઠીને પછી હવે મમ્મી બનાવી રહ્યા છે ચા બધાય માટે. જો કેટલી લઈ લીધી છે. આજે તો કેટલીમાં ચા ગરવાનો છે કારણ કે મહેમાન છે ને એટલે કેટલીમાં જ ગરીને દેવાનો હોય. પછી રનિંગમાં તો આપણે એમને એમ તપેલીમાં લઈ લઈ તો હાલે. જો સરસ મજાનો આપણો ચા ઉકળી રહ્યો છે તો હાલો ચા પાણી પી લઈ. સારું આવજો મામા. ઈ ખોચામાં જ રીસ માર દેજો, ઈ પકતાણ હારી છે. થાંભલે સીધી આમ જ જવા દેજો બધું. સારું આવજે ભાઈ. સારું કઈ આવ્યા તે લે. હા આવ્યા તો હાલ તે ન તો કાંઈ કોઈ. સાંજના વાગ્યા છે 5:30 ને આપણે જો હવે તો તડકો ઢળી ગયો છે એટલે તડકો ને એવું નથી. ફળિયામાં છાંયો આવી ગયો છે આખા ફળિયામાં. તો આપણે જો હવે બહારનો પવન ખાઈશું ને મમ્મી જો ફળિયામાં બેઠા બેઠા મગફળી હમી કરી રહ્યા છે. મામા આવ્યા તા લઈ આવ્યા નહીં? હા મામા મગફળી લઈ આવ્યા, જીરું લઈ આવ્યા. તો જો મામા આવ્યા તા તે મગફળી ને જીરું લસણ ને લસણ ને એવું બધું એમની બેન હાટું લઈ આવ્યા. તો જો મમ્મીએ કે લાવ હમી કરી નાખું. તો આમાં શું કેદુંની પડી હોય એટલે આમાં ખોરીને હળેલીને એવું હોય. તો મમ્મી જો હમી કરી રહ્યા છે ને જીરું તો હમું કરતાં વાર લાગે. એક ખાઈએ ન થાય અને ચારું પડે ને. ચારું પડશે, ગુજારું પડશે, જોવું પડશે. તો જો 12 મહિનાનું જીરું પણ આપણે આવી ગયું છે. હા મામાની વાડી એટલે તો બધું થાય. એટલે હાલો આપણે મમ્મીને જો આ મગફળી સાફ કરાવવામાં થોડીક મદદ કરશું. સાંજના વાગ્યા છે 6:30 ને જો આપણે આ ગામમાં વ્યાસ રમવાના છે એટલે એને કહેવાય તરગારા રમવાના છે. એ લોકોનો હક હોય 2 વરે કે એમ આપણા ગામમાં રમે એટલે ગામમાં ખૈડો કરે ને એવું બધું હોય. તો જો ત્યાં બેકગ્રાઉન્ડમાં તમને એનો અવાજ સંભળાતો જ હશે. તો તે લોકો હે ને સાંજે ચોકમાં પેલા ગામડું કરે એટલે તો અત્યારે જો 6:30 વાગે ત્યાં ગામડું કરી રહ્યા છે. તો હાલો હવે સાંજ પડી ગઈ છે તો આપણે ઝાડવાઓને પાણીને એવું પાઈશું. ને આજે સાંજે રસોઈ તો બહુ ઝાઝી નથી બનાવવાની કારણ કે બપોરનું હતું ને થોડું ઘણું વધ્યું છે એટલે આપણે દાળ થોડીક વધારે વધી છે તો આપણે દાળ ઢોકળી બનાવીને ખાવાનો વિચાર કર્યો છે. એવું છે. તો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા હવે પૂરો કરશું. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.